નમસ્કાર. જીટીપીએલ જૂનાગઢમાં સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ શહેર ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવી ખુશી વ્યક્ત કરી. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને મળી. પંચાયતની ચોકમાં ફરી એકવાર રસ્તાનું ખોદકામ શરૂ કરવામાં આવતા વેપારીઓ અને રાહદારીઓમાં ભારે રોષ. અને આણંદપુર ડેમમાં ડૂબેલા ડુંગરપુરના યુવકનો બીજે દિવસે મળ્યો મૃતદેહ. સમાચાર વિગતવાર જોઈએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258040404। 20મા વર્ષમાં મંગલ પ્રવેશ શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર. સંસ્થાઓની આ છે વિશેષતાઓ. 19 વર્ષના અનુભવી સંચાલક દ્વારા સંચાલન અને સંસ્થામાં જ ધોરણ 4 થી 12ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને માટે રહેવા, જમવા અને અભ્યાસની ઉત્તમ સુવિધા. ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, કોમ્પ્યુટર જેવા મહત્વના વિષયોનું વિશેષ જ્ઞાન બાળકોને મળે તે માટેનું થાય છે આયોજન. તો સાથે જ વિશાળ રમતનું મેદાન અને આઉટડોર ઇન્ડોર ગેમ્સની સુવિધા. છાત્રાલયમાં રહેતા બાળકોને ઘર જેવું જ સ્વાદિષ્ટ, પૌષ્ટિક અને ચોખ્ખાઈવાળું ભોજન આપવામાં આવે છે. શિક્ષિત અને સૌજન્યપૂર્ણ પ્રેમાળક સંચાલકગણ દ્વારા દરેક વિદ્યાર્થીઓની પૂરેપૂરી દેખરેખ તેમજ સંસ્થામાં સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ. આપના સગા સ્નેહીઓ જે વિદ્યાર્થીઓ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવો છે તે વિદ્યાર્થીઓને અમારી સંસ્થા વિશે અવશ્ય માહિતગાર કરશો. શ્રી દેવમણી વિદ્યા સંકુલ માણાવદર, મહાદેવિયા મંદિરની બાજુમાં, બગીચા સામે, માણાવદર, જિલ્લો જુનાગઢ. વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો 9426995387. બીજો નંબર છે 9328574129. અને હા, જવાહર નવોદય માટે એક્સ્ટ્રા ટ્યુશન ક્લાસની છે સુવિધા.
હવે જોઈએ સમાચાર વિગતવાર. જાલબુરીથી પ્રખ્યાત થયેલો ખાસ કરીને બંગાળનો વિજય ગઈકાલે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ દ્વારા રંગે ચંગે ઉજવાયો હતો. વાત કરીએ તો જુનાગઢ શહેર ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડિચેરીમાં ભાજપના વિજયની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના આઝાદ ચોકમાં ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવી ખુશી વ્યક્ત કરી હતી. કાર્યકરોએ એકબીજાને જાલમુરી ખવડાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળ, આસામ, પોંડિચેરી વિધાનસભા તેમજ ગુજરાત રાજ્યની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં નોંધપાત્ર અને ભવ્ય વિજયની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. આ ઐતિહાસિક જીતને ઉજવવા માટે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા. આ કાર્યક્રમ માત્ર રાજકીય જીતની ઉજવણી પૂરતો મર્યાદિત ન હતો, પરંતુ લોકશાહીમાં જનસમર્થન, વિકાસ માર્ગી વિચારધારા અને કાર્યકર્તાની અવિરત મહેનતનો સન્માન સમારોહ પણ બની રહ્યો હતો. આ તકે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢના અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા, મેયર ધર્મેશ પોસિયા, શાસક પક્ષના નેતા મનન અબાણી, કલ્પેશ સજવાણી, સહકારી અગ્રણી ડોલરભાઈ કોટેચા, જયેશ ધોરાજીયા, મિલનભાઈ ભટ્ટ, મહિલા મોરચાના બહેનો, યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ કારોબારીના ભાવનાબેન હિરપરા અને અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થયા બાદ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી બંગાળની ધરતી પરથી આવતા હતા. એક દેશ મેં દો પ્રધાન, દો વિધાન, દો નિશાન નહીં ચલેગાના નારા સાથે પોતાને જીવની જયારે આહુતિ આપી, એમને આજે સાચી શ્રદ્ધાંજલિ મળી છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. અટલજીએ 40 વર્ષ પહેલા કીધું હતું કે અંધેરા છટેગા, સૂરજ નિકલેગા और કમલ ખिलेगा. તો ભારતીય જનતા પાર્ટીનો જે કમળ જયારે પશ્ચિમ બંગાળમાં ખીલ્યું છે, ત્યારે આ વિજય ઉત્સવ માત્ર ને માત્ર આ એક રાજ્ય પૂરતો ન રહેતા આખા દેશમાં આ વિજયનો ઉત્સવ છે. કારણ કે ત્યાં જંગલ રાજનો નાશ થયો છે અને ભગવાધારીઓનું શાસન આવ્યું છે. સીમા સુરક્ષાની દ્રષ્ટિએ પણ જયારે માત્ર ને માત્ર પશ્ચિમ બંગાળ એક અભિવાજ્ય અંગ હતું અને સુરક્ષાની દ્રષ્ટિએ ત્યારે ભારતને ત્યાંથી ખૂબ મોટો ખતરો હતો, ત્યારે આજે ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે. જુનાગઢ મહાનગરના સૌ કાર્યકર્તાઓને હર્ષભેર એને આવકારીએ છીએ. જુનાગઢ મહાનગરમાંથી પણ 20 જેટલા કાર્યકર્તાઓ પશ્ચિમ બંગાળની ધરતી ઉપર ભારતીય જનતા પાર્ટીનો કમળ ખીલવવા માટે તનતોડ મહેનત કરી હતી. આ બધાની મહેનતનું પરિણામ છે, દરેક કાર્યકર્તાઓની જીતનું પરિણામ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી જ્યાં નરેન્દ્રભાઈ અને અમિતભાઈ દેશ ઉપર શાસન કરી રહ્યા છે, ત્યારે વિકાસલક્ષી યોજનાઓને જન સુધી પહોંચાડવા માટેની વિકાસની રાજનીતિનું પરિણામ છે. અને આ પરિણામને જુનાગઢ મહાનગર હર્ષભેર ઉજવ્યું છે. પશ્ચિમ બંગાળની જે સરસ મજાની આઈટમ જાલમુડી, આ જાલમુડી મગાવી દરેક કાર્યકર્તાઓને સાથે મીઠાઈ અને ફટાકડાનું વિતરણ કરી, ફટાકડા ફોડી અને સૌ કાર્યકર્તાઓએ ઉત્સવની હર્ષભેર આવકાર્યો છે. સૌને અભિનંદન. દેશવાસીઓને પણ આ વિજયની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં આશરે ₹5 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા હતા. બેઠકમાં દરખાસ્ત રૂપે આવેલા વિકાસ કાર્યો અને જન સુખાકારીના, પ્રજાકીય સુખાકારીના કાર્યો માટે નિર્ણય લેવાયા હતા. આગામી સમયમાં હાથ ધરવાના થતા રસ્તાના કામો ગુણવત્તાસભર થાય તે માટે રાજ્ય સરકારના સ્વતંત્ર વિભાગ દ્વારા રેન્ડમ ચેકિંગ કરાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની જુદી જુદી કેડરોનો સ્પર્ધાત્મક પરીક્ષાનો અભ્યાસક્રમ નક્કી કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. વાહન શાખા દ્વારા ભાડે વાહન રાખવાની કામગીરી માટે
એજન્સીના ભાવોની મુદતમાં વધારો કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. આ બેઠકમાં બાલાભાઈ રાણા, અંકિતભાઈ માવદિયા, વિનસ હદવાણી, વનરાજ સોલંકી, વિમલ જોશી, પ્રવીણ વાઘેલા, કુસુમબેન અકબરી, ઇલાબેન વાલસ, પ્રફુલ્લાબેન ખેરાળા સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. એમાં 2-3 મુદ્દા ખૂબ મહત્વના અમે મંજૂર કર્યા છે, જેમાં જુનાગઢ મહાનગરમાં રોડ રસ્તાના કામો છે એ ચાલી રહ્યા છે. ત્યારે આ કામોનું ગુણવત્તાસભર મૂલ્યાંકન થાય અને એમાં કોઈ ગેરરીતિ ન થાય, પૂરી પારદર્શિતા જળવાય, એટલા માટે અમે ક્વોલિટી કંટ્રોલ રાજકોટને આ કરવાનું અમે ઠરાવ છે એ પાસ કર્યો છે, જેમાં ક્યાંય પણ ગેરરીતિ ન થાય એટલા માટે અમે આ નિર્ણય લીધો છે કે આ ક્વોલિટી કંટ્રોલ રાજકોટ જે સરકારી વિભાગ છે એના દ્વારા છે એ આ રોડની ચકાસણી, રોડની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે, એટલે એવો એક મહત્વપૂર્ણ નિર્ણય અમે લીધો છે. આ ઉપરાંત જુનાગઢની અંદર એક સ્ટ્રીટ ફૂડ હબ બનાવવાની વાત આવે છે. આ કેન્દ્રની આ ગ્રાન્ટ, કેન્દ્ર સરકાર આપણને ગ્રાન્ટ આપશે. ગુજરાતના 4 શહેરોમાં પસંદગી પામ્યા છે, જેમાં જુનાગઢ છે પણ પસંદગી પામ્યું છે કેમ કે અહીંયા ટુરિસ્ટોની સંખ્યા વધારે આવે છે. એટલે અમે એમાં પણ સ્થળ એ રીતે પસંદ કર્યું છે કે જે મજેવડી ગેટ પાસે જે આવતા ટુરિસ્ટો છે એ મજેવડી ગેટ પાસે ઉતરીને સીધા ભવનાથ તળેટીમાં જતા હોય છે, તો ત્યાં આગળ જે મહાસાગરની સામેની જે જગ્યા છે કે જે મેડિકલ કોલેજનો પાછળનો વિસ્તાર કહેવાય છે, ત્યાં આગળ આવું યુનિફોર્મલી સ્ટ્રીટ ફૂડ હબ બનાવવામાં આવશે. અને આ હબ એકદમ એની મતલબ એનું જે સ્ટ્રક્ચર છે એક સરખું હશે અને ત્યાં એવા શહેરી આપણા જે રેકડી ધારકો છે, જે સ્ટ્રીટ ફૂડ વ્યવસાય સાથે જે સંકળાયેલા છે, એ લોકોનું પણ જીવન ધોરણ ઊંચું આવે અને ત્યાં આગળ રહીને વેપાર કરે અને ખૂબ સારી ગુણવત્તા વાળું નાસ્તો છે એ પ્રવાસીઓને એ પ્રોવાઈડ કરે. આ પ્રકારની એક કેન્દ્ર સરકારની આવી એક યોજના છે અને એમાં 4.5 કરોડ છે કેન્દ્ર સરકાર ગ્રાન્ટ ફાળવવાની છે. એટલે આગામી સમયમાં આવું સ્ટ્રીટ ફૂડ હબ આ મજેવડી ગેટ થી લઈને મેડિકલ કોલેજના પાછળના ભાગમાં આપણે એ બનાવવા માટે જઈ રહ્યા છીએ. આ ઉપરાંત જે નવી કેડરોની જે ભરતી છે એમાં ખાસ કરી દિવ્યાંગોની ભરતી માટે અમે એક સિલેબસ નક્કી કર્યો છે. એ સિલેબસને પણ અમે મંજૂરી આપવાનું કામ કર્યું છે. અને આ ઉપરાંત 70, 20 અને 10 ની અંદર 70% સરકારના, 20% છે એ કોર્પોરેશનના અને 10% છે એ ધારાસભ્યશ્રીના. એમાં જે સોસાયટીઓની અંદર સોસાયટીના જે કોમન પ્લોટ છે એની અંદર કંઈ કરવાનું હોય, વિકાસ કરવાનો હોય, પેવર બ્લોક નાખવાના હોય, તો એના માટે ધારાસભ્યશ્રીની 10% ગ્રાન્ટ, 20% કોર્પોરેશનની અને 70% સરકારની ગ્રાન્ટમાંથી આ જે સોસાયટીના કોમન પ્લોટો વિકસાવવાના કામો છે એ લગભગ 6 કરોડ, ટોટલ 6 કરોડ જેટલા, 6 કરોડથી વધારેના કામો છે એ પણ અમે મંજૂર કર્યા છે. એટલે ટોટલ 6 કરોડથી વધારેના એ કામો, 10 કરોડ ઉપરના 4.5 કરોડની જે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવવાની છે એનું સ્ટ્રીટ ફૂડના, એટલે લગભગ 10 કરોડથી ઉપરના કામો છે એ સ્ટેન્ડિંગ કમિટીની અંદર અમે મંજૂર કર્યા છે. જૂનાગઢના કેટલાક ધૂળિયા થઈ ગયેલા રસ્તા ઉપર બ્રેક મારીએ તે પહેલાં સમાચારમાં એક બ્રેક મારવાનો સમય છે. વિરામ બાદ ફરીથી મળીએ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર.
તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh. શહેરના રસ્તાઓ રિપેર કરવા માંગ ઉઠી છે. જૂનાગઢ કોર્પોરેશનને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ વિકાસ માટે આપવામાં આવે છે. જૂનાગઢ પ્રવાસ અને યાત્રાધામની નગરી હોય, દેશ વિદેશમાંથી લોકો ગિરનાર તળેટીને જોવા અને માણવા આવતા હોય છે. કરોડો રૂપિયાના ખર્ચે સરકાર દ્વારા ઉપરકોટ કિલ્લાનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું, પરંતુ ઉપરકોટ કિલ્લા તરફ જવા માટેના તમામ રસ્તા હાલ ભૂગર્ભ ગટરની કામગીરીને કારણે
ઘણા મહિનાથી ખોદી નાખવામાં આવ્યા છે. સેજની ટાંકીથી ગિરનાર દરવાજા સુધીનો રસ્તો, ફુલિયા હનુમાનથી ઉપરકોટ તરફ જવાનો રસ્તો બીમાર હાલત થઈ ગઈ છે, જેને કારણે પ્રવાસીઓને ઉપરકોટ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વહેલી તકે રસ્તા નવા બનાવવામાં આવે તેવી જાગૃત નાગરિક દ્વારા માંગ કરવામાં આવી છે. જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયા આપે છે ડેવલપમેન્ટ માટે. ખાસ કરીને પ્રવાસન નગરી અને યાત્રાધામ નગરી છે, ત્યારે ખૂબ મોટી રકમ એટલે કે કરોડો રૂપિયાના ખર્ચે ઉપરકોટનું ડેવલપમેન્ટ થયું, પરંતુ પાયાની સુવિધા એટલે કે ઉપરકોટ સુધી જવાનો રસ્તો મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ પણ બનાવી ન શક્યો. આજે 3 વર્ષથી ઉપરકોટ જવાના કોઈ પણ રસ્તા કે જેને ટૂંકમાં સારી હાલતમાં નથી, પ્રવાસીઓ જઈ શકે એવી સ્થિતિમાં નથી, એ પ્રકારની હાલત છે. એમાં ખાસ કરીને જોઈએ તો સેજની ટાંકીથી ગિરનાર દરવાજાનો રસ્તો, ગિરનાર દરવાજાથી ફુલિયા હનુમાનવાળો રસ્તો, ગિરનાર દરવાજાથી ઉપરકોટ જતો બીજો રસ્તો, જગમાલ ચોકથી ઉપરકોટ જતો રસ્તો, આ બધા જ રસ્તા બિસ્માર હાલતમાં છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે ઉપરકોટનું નવીનીકરણ થયું, પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો ન બનાવી શકાય મ્યુનિસિપલ કોર્પોરેશનથી. આ એક ખૂબ ખરાબ બાબત છે. કોર્પોરેશન શું કરે છે, કેવી રીતે રૂપિયા વાપરે છે, પદાધિકારીઓ શું કરે છે, કેવી રીતે રૂપિયા વાપરે છે, એની પ્રજાને કંઈ પડી નથી. પણ એટલી વાત ચોક્કસ છે કે સરકારે આપેલા કરોડો રૂપિયા તમે પ્રજા હિતમાં વાપરો, શા માટે ઉડાડો છો? આટલા રૂપિયામાં તો આખું જુનાગઢ સોનેથી મઢાઈ જાય એટલા રૂપિયા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને સરકારે આપ્યા છે. સરકાર જ્યારે એકદમ આંખ બંધ કરીને પૈસા આપે છે, ત્યારે તમને વેડફવાનો અધિકાર કયો? પ્રજાના પરસેવાની કમાણીમાંથી ભરેલા વેરા તમને વેડફવાનો અધિકાર કેવી રીતના? તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ તમે બોલી ન શકતા હો, મૌન રહેતા હો, તો કમસે કમ રાજીનામા આપી દો. તમારું ચાલતું ન હોય તો રાજીનામા આપી દો, પણ કમસે કમ એકવાર તમે જઈને જુઓ તો ખરી. સેજની ટાંકીથી ગિરનાર દરવાજા, ગિરનાર દરવાજાથી ઉપરકોટ સુધીનો રસ્તો, જગમાલ ચોકથી ઉપરકોટ સુધીનો રસ્તો, આ બધા રસ્તાને 3 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે, છતાં તમારા પેટનું પાણી નથી હાલતું. ત્યાં 2 પદાધિકારીઓ રહે છે, છતાં એમને પણ કંઈ થતું નથી. ખરેખર ખૂબ દુઃખની વાત છે. આ રસ્તા તાત્કાલિક કામ થવું જોઈએ, અને જો ન થાય તો ખરેખર કોર્પોરેટરોએ રાજીનામા આપી દેવા જોઈએ. આવી જ રસ્તાની વાત કરીએ તો ખાડો ખોદે તે પડે તે કહેવત સાંભળી છે, પરંતુ ખાડો ખોદે ને અનેક પડે એવો ઘાટ જૂનાગઢમાં સર્જાય છે. 5 હાટડી જ્યાં ભેગી થતી એ જૂનું નામ પંચાહટડી. આ પંચાહટડી ચોકમાં વારંવાર થતા ખોદકામથી નગરજનો પરેશાન થયા છે. જૂનાગઢ શહેરના હાર સમાન પંચાહટડી ચોકમાં ફરી એકવાર રસ્તાનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. વેપારીઓ અને રાહદારીઓ દ્વારા ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોની આ સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે વારંવાર થતી પ્રક્રિયાને કારણે ટ્રાફિક અને ધૂળની સમસ્યા વકરી રહી છે. પંચાહટડી ચોક એ જૂનાગઢનો સૌથી વ્યસ્ત વિસ્તાર પૈકીનો એક છે, જ્યાં સવારથી સાંજ સુધી વાહનોની અવરજવર રહે છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ એકવાર રસ્તો તૈયાર થાય તેના થોડા સમયમાં કોઈને કોઈ બહાના હેઠળ ફરીથી તેનું ખોદકામ કરવામાં આવે છે. ક્યારેક ગટર લાઈન તો ક્યારેક ગેસની લાઈન, ક્યારેક પાણીની લાઈન વગેરે સમારકામ માટે રસ્તો તોડવામાં આવે છે. આયોજનના અભાવે સરકારી નાણાંનો વેડફાટ થતો હોવાનો આક્ષેપ પણ થઈ રહ્યો છે. ખોદકામને કારણે આસપાસના વેપારીઓના ધંધા રોજગાર ઉપર માઠી અસર પડી રહી છે. રસ્તા ઉપર ઉડતી ધૂળને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદે ઉઠી છે. આ ઉપરાંત ખોદકામને કારણે રસ્તો સાંકડો થઈ જવાથી અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જેનાથી સામાન્ય જનતાનો સમય અને ઈંધણ અને સ્વાસ્થ્ય બધું બગાડે છે. પંચાહટડી ચોક એટલે કે જ્યાં જુનાગઢનું ઘરેણું 5 રસ્તા ત્યાં ભેગા થાય છે, અને સવાર સાંજ જબરજસ્ત ગર્દી રહે છે. સ્કૂટરો પણ નીકળતા હોય છે. આજે એ રોડ પાછો ખોદવામાં આવ્યો. બીજી વાત, આજુબાજુવાળાને પૂછ્યું કે આ શું કામ ખોદે, તો કે આમાં નળની લાઈન રાખવાની રહી ગઈ હતી. હવે રોડ ખોદાય જે કામ માટે, એ કામ જ પૂરું ન થાય. ખરેખર બહુ દુઃખ થાય છે જૂના જનસંઘના કાર્યકર તરીકે, કે હું સમજી શકું છું કે કોર્પોરેટરો ફક્ત કામ સૂચવી શકે, પણ કામ કરનાર એન્જિનિયરો, એની નીચેના સુપરવાઇઝરો, એમની સામે તો કોઈ પગલાં લો છો ખરા તમે? 3 વખત જો એકને એક રોડ ખોદવો પડતો હોય, અને એ પણ એ લોકોની ભૂલને કારણે, તો શું એમને કોઈ રક્ષાથી કે કોઈ ઓર્ડરથી કે કોઈ વસ્તુથી સમજાવવામાં નથી આવતા?
અને પ્રજાને હાલાકી કેવી પડે એ તો જુઓ. અને દુઃખ સાથે કેવું પડે. આમ તો આનંદની વાત છે કે અમારા આ વોર્ડમાં 2 પદાધિકારી જુનાગઢને સરસ મજાના રસ્તા આપશું, પણ તમે જુઓ તો ખરા, તમને દુઃખ થાય છે મારી વાતથી, હું સમજી શકું છું, પણ તમે એ અધિકારીઓ સાથે વાત ન કરી શકો, એના કર્મચારીઓની વાત ન કરી શકો. બહુ દુઃખની વાત છે. અને નરેન્દ્રભાઈ મોદી, અમિત શાહ વગેરે બંગાળ જીતવાની વાત કરે છે, શું જીતી ગયા અને જીતવાની આશા છે. એવા સંજોગોમાં પણ જો અહીંના સ્થાનિક લોકો પોતાની જાતને નેતા સમજતા હોય અને પ્રજાના કામ ન કરવા હોય તો ભવિષ્યમાં જુનાગઢની પ્રજા 100% વિચારશે કે હવે અમારે ભાજપ નથી જોતો, કોઈ પણ કામ કરે એવા લોકોને લઈ આવીએ. અસ્તુ. સમાચારમાં સમય થઈ ગયો છે, ફરીથી એક નાનકડા વિરામ. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. સમાચારમાં આપનું ફરીથી સ્વાગત છે. જૂનાગઢની ભાગોળ આવેલા આણંદપુર ડેમમાં ડૂબેલા ડુંગરપુરના યુવકનો બીજો દિવસે મૃતદેહ મળ્યો હતો. આ કરુણ ઘટનાની વિગત એવી છે કે જૂનાગઢના આણંદપુર ડેમમાં ગઈકાલે ડૂબી ગયેલા ડુંગરપુરના યુવકનો મૃતદેહ આજ સવારે શોધખોળ દરમિયાન મળી આવતા
પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામનો એક પરિવાર પોતાની કાર લઈ આણંદપુર ડેમ ખાતે કપડાં ધોવા માટે ગયો હતો. જ્યારે પરિવારની મહિલાઓ ડેમના કાંઠે કપડાં ધોઈ રહી હતી ત્યારે પરિવારના પુરુષ સભ્યો નાહવા માટે ડેમના પાણીમાં ઉતર્યા હતા. આ દરમિયાન મહેશભાઈ લક્ષ્મણભાઈ ધોરિયાનો પગ અચાનક લપસી જતા મહેશભાઈ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પરિવારના સભ્યોની નજર સામે જ યુવક પાણીમાં લાપતો થતાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જૂનાગઢ મહાનગરપાલિકાનો ફાયર બ્રિગેડનો સ્ટાફ તરવૈયાની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચ્યો હતો અને મહેશભાઈની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ રાત્રે અંધારું થઈ જતાં શોધખોળ અટકાવવામાં આવી હતી. સવારે આ શોધખોળ ફરી શરૂ કરતા મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના સ્ટાફને મહેશભાઈનો મૃતદેહ હાથ આવ્યો હતો, જેને કારણે પરિવારજનોમાં ભારે ગમગીની પ્રસરી હતી. બપોરના 2:30 વાગ્યાના સુમારે અમારા ગામના આ મુનેશભાઈ સોમાભાઈ ધોળકિયા એના પરિવાર સાથે પોતાના ફેમિલીના કપડાં ધોવા માટે અહીંયા ઓજત નદી આવેલા. સંજોગવશાત પાણીના પ્રવાહમાં મુનેશભાઈ હુનાભાઈ તણાઈ જતા ફાયર બ્રિગેડને જાણ કરી, પોલીસને જાણ કરી તો ગગનિયા મેડમ પીઆઈ પોતાની ટીમ સાથે અહીંયા સમયસર પહોંચી ગયા. સ્થાનિક મછવારાઓએ પણ તપાસ કરી, ફાયર બ્રિગેડને પણ બોલાવી અને અત્યારે ડેડ બોડીની શોધખોળ ચાલુ. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જૂનાગઢ શહેર ભાજપ દ્વારા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો. ભાજપના કાર્યકરોએ વિજય ઉત્સવ મનાવી ખુશી વ્યક્ત કરી. મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને મળી. પંચાયતલી ચોકમાં ફરી એકવાર રસ્તાનું ખોદકામ શરૂ કરવામાં આવતા વેપારીઓ અને રાહદારીઓમાં ભારે રોષ. અને આણંદપુર ડેમમાં ડૂબેલા ડુંગરપુરના યુવકનો બીજે દિવસે મળ્યો મૃતદેહ. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરીએ તે પહેલાં એક વાત યાદ અપાવીએ. આવતીકાલે ધોરણ 10નું પરિણામ જાહેર થનાર છે. જૂનાગઢમાં 25,500 જેટલા સ્ટુડન્ટોએ પરીક્ષા આપી હતી. આ 25,500 જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય આવતીકાલે ખુલશે. તમામને GTPL પરિવાર શુભેચ્છા આપે છે. આવતીકાલે પરિણામને વિગતવાર જોઈશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.